जय श्री गणेश विद्यार्थी मित्रों, हूँ छू कौशल ठक्कर। अपनी चैनल टीआर कौशल सर पर त्रिकोणमितिનો પરિચય એ ચેપ્ટર કમ્પ્લીટ કરાવ્યું છે। એના પછીનું ચેપ્ટર આવે છે ત્રિકોણમિતિના ઉપયોગો। આ ત્રિકોણમિતિના ઉપયોગોનો એક ભાગ ઇન્ટ્રોડક્શનનો ભાગ જે છે એ મેં મારી ચેનલ પર મૂકેલો છે। જો એ તમારે જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક પણ પ્રોવાઈડ કરી છે, તો એ તમે અચૂકથી જોઈ લેજો, જેથી આવનારા બધા જ વિડિયોની અંદર તમને વધારે ખબર પડે। એ ઇન્ટ્રોડક્શનની અંદર મેં તમને સૂત્રો તૈયાર કરાવ્યા હતા અને ક્યારે કયા સૂત્રો વાપરવાના છે, આકૃતિ કઈ રીતે દોરવાની છે, ઉચ્છેદ કોણ કોને કહેવાય, અવચ્છેદ કોણ કોને કહેવાય, બધી વિસ્તૃત માહિતી આપેલી છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે ઉદાહરણની શરૂઆત કરીએ છીએ। પહેલું ઉદાહરણ છે અહીંયા, જમીન પર એક ટાવર જે છે એ શિરોલંબ સ્થિતિમાં છે, બરાબર, તેના પાયાથી 15 મીટર દૂર રહેલા, હવે જુઓ અહીંયા પહેલા એક ટાવર છે, આ પાયો છે એનો આ એની ટોચ કહેવાય, એનાથી 15 મીટર દૂર રહેલા, તો અહીંયા 15 મીટર દૂર રહેલા એક બિંદુએથી, આ એક બિંદુએથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ, ઉચ્છેદ કોણ એટલે આપણે અહીંયાથી દેખીએ છીએ ઉપર ટાવરની ટોચને, ઉચ્છેદ કોણનું માપ આપણને કેટલું આપે છે 60°। તો આપણને શું કહે છે કે ટાવરની ઊંચાઈ શોધો, તો અહીંયા નામ આપી દઈએ A B C। જો અહીંયા ત્રિકોણ ABC માં B કાટખૂણો છે, આ 60° છે, એની પાછળની બાજુ તમને આપેલી છે, સામેની બાજુ શોધવાની છે, તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, સાબા ભાગ્યા પાબા શું લઈ શકાય, tan લઈ શકાય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કે અહીંયા આપણે લઈ શકીએ છીએ tan, સામેની બાજુ tan 60 બરાબર, ચલો સામેની બાજુ કઈ છે AB ભાગ્યા પાછળની બાજુ કઈ છે BC, tan 60 ની કિંમત કેટલી આવે છે વર્ગમૂળમાં 3 બરાબર, AB આપણે શોધવાના છે ને BC કેટલા આપેલા છે 15 મીટર। હવે જો વિદ્યાર્થી મિત્રો આ 15 છે ભાગાકારમાંથી આ બાજુ જશે ક્યાં જતું રહેશે, ગુણાકારમાં જતું રહેશે, તો અહીંયા આપણને મળી જશે AB બરાબર 15 વર્ગમાં 3 મીટર, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દાખલા ગણવાના છે। હવે જો ઉદાહરણ નંબર 2 જોઈએ આપણે, એક ઇલેક્ટ્રિશિયન 5 મીટરની ઊંચાઈ વાળા થાંભલા પર ફ્લોટનું સમારકામ કરવાનું છે। એટલે એક ઇલેક્ટ્રિશિયન છે એ સીડી પર ચડીને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા ઉપર સમારકામ કરવા જાય છે। આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે। એટલે જો તમને અહીંયા સમજાવું કે ધારો કે આ 5 મીટરનો થાંભલો હોય, બરાબર, અને અહીંયાથી 1.3 મીટર A B C નામ આપી દે, 1.3 મીટર એટલે આટલું જે છે 1.3 મીટર છે એ નીચે ઉતરે છે પછી સમારકામ કરે છે। આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60° નો ખૂણો બનાવે છે। તો અહીંયા સમક્ષિતિજ રેખા છે અને આ સીડીનો ભાગ છે જ્યાંથી એ ચડશે ઉપર, અને ત્યાંથી કેટલા અંશનો ખૂણો બનાવશે 60° નો ખૂણો બનાવે છે, બરાબર। તો તે રીતે નિશાની થાંભલા પર ગોઠવી સીડી ગોઠવે છે, તો નિશાનીની લંબાઈ કેટલી થશે એટલે આપણે કર્ણની લંબાઈ શોધવાની છે પહેલા, અને નિશાનીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી જોઈએ એટલે સીડી પણ આપણે શોધવાનું છે। હવે જો વિદ્યાર્થી મિત્રો આ આખો ભાગ જેટલો છે એ કેટલા મીટરનો છે 5 મીટરનો છે, એ કેટલા મીટર નીચે ઉતરે છે 1.3 મીટર નીચે ઉતરે છે। તો આખું AC 5 છે, AB જે છે 1.3 છે, આપણે કોની જરૂર પડવાની છે BC ની જરૂર પડશે। તો BC બરાબર શું થશે, આખું 5 માંથી 1.3 બાદ થઈ જશે, તો અહીંયા આપણે લખી શકાય કે BC બરાબર 5 માઈનસ 1.3 બરાબર કેટલું આવશે 3.7, બરાબર। તો BC બરાબર તમને મળી જાય છે 3.7। હવે જો તમારે કર્ણ પણ શોધવાનું છે, પાયો પણ શોધવાનો છે। આ માપ જે છે BC તમને મળી જાય છે 3.7, બરાબર। હવે જો તમે આ આની સામેની બાજુ છે, આ કર્ણ છે, કર્ણ શોધવો હોય તો તમે શું લો સાક, સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો આપણે લઈએ છીએ sin θ, તો અહીંયા જો આપણે લખીએ છીએ sin 60° બરાબર
સામેની બાજુ કઈ આવશે BC આવશે ભાગ્યા કર્ણ કયો આવશે BD આવશે sin 60 ની કિંમત કેટલી થાય છે √3/2 બરાબર BC ની કિંમત કેટલી હતી 3.7 અને BD કેટલા છે અહીંયા મૂકી દેવાના છે હવે શું કરીશું ચોકડી ગુણાકાર કરીશું બરાબર એટલે અહીંયા આવી જશે BD √3 બરાબર 3.7 ગુણ્યા 2 હવે √3 ની કિંમત જે છે એ આપણને આપેલ છે 1.73 એ અહીંયા ગુણાકારમાં છે કે આવી જશે ભાગાકારમાં આવી જશે તો BD બરાબર √3 ની કિંમત 1.73 નીચે મૂકીએ છે 3.7 ગુણ્યા 2 ભાગ્યા 1.73 બરાબર આ તમે સોલ્વ કરશો એટલે તમને મળી જશે BD બરાબર 4.28 મીટર તો તમને અહીંયા કર્ણ મળી ગયો છે હવે કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો 4.28 મીટર હવે આપણે શું શોધવાનું બાકી છે હજુ CD શોધવું છે એટલે કે પાસેની બાજુ શોધવી છે જો આ sin θ છે આ sin છે એની પાસેની બાજુ છે તમારી પાસે કર્ણ પણ છે સામેની બાજુ પણ છે બરાબર તો અહીંયા તમે જો લો પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો તમને પાસેની બાજુ મળી જશે તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે પાક તો આપણે શું લઈ શકાય cos θ તો cos 60° બરાબર પાસેની બાજુ કઈ આવશે CD ભાગ્યા કર્ણ કયો આવશે BD cos 60 ની કિંમત કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો 1/2 CD ની કિંમત આપણે શોધવાની છે BD ની કિંમત કેટલી છે 4.28 4.28 ભાગાકારમાં છે ઉપર જતા રહેશે એટલે બરાબર એટલે અહીંયા CD બરાબર 4.28 ભાગ્યા 2 આવશે તો અહીંયા જુઓ 4.28 એટલે 428 ભાગ્યા 2 કરો તો આપણે કેટલા મળે 214 એટલે અહીંયા આવશે 2.14 મળી જશે તો આ પણ તમને અહીંયા મળી જાય છે 2.14 એકદમ સરળ છે તમારે ફક્ત સમજવાનું છે કે સામેની બાજુ શોધવી છે તો કઈ લેશો પાછળની બાજુ શોધવી છે તો આપણે કયું સૂત્ર વાપરીશું ઉદાહરણ નંબર 3 જોઈએ કે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એટલે એક કોઈ માણસ છે એની ઊંચાઈ કેટલી આપી છે 1.5 મીટર ઊંચાઈ વાળી જો સમજો અહીંયા ધારો કે આટલું માપ જે છે 1.5 નું છે નિરીક્ષક ઊભી છે બરાબર એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે ધારો કે આપણે અહીંયા સમજી લઈએ કે આ એક ચીમની છે અને આ જે માપ છે અહીંયાથી કેટલા મીટર દૂર છે 28.5 મીટર દૂર ઊભેલ છે તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ આ ચીમનીની ટોચ કહેવાય આ જે છે એની આંખ છે એનું ઉચ્છેદ કોણનું માપ કેટલું આપેલું છે 45 અંશ એટલે અહીંયા આવી જશે 45 અંશ તો આપણને શું કહે છે કે ચીમનીની ઊંચાઈ કેટલી હશે હવે સમજો કે આ અહીંયા આપી દઈએ A B C D અને E આ કોઈ માણસ અહીંયા ઊભો હોય તો એનો પગ અહીંયા હશે એની આંખ અહીંયા હશે એટલે ઉપરથી દેખતો હશે બરાબર એટલે આપણે અહીંયાથી શરૂઆત કરશો તો આપણને શું મળશે AB મળી જવાનું છે પરંતુ ચીમની જે છે એ તો છેક સુધી હશે ને કારણ કે એની આંખ છે ત્યાં સુધી ચીમની હવામાં તો હશે નહીં એ પાયો નીચે સુધી અડેલો હશે બરાબર તો અહીંયા છે AC આપણે શોધવાનું છે એટલે ચીમની કેટલી છે AC ની લંબાઈ બરાબર આપણને ચીમની મળશે તો હવે જો આની અંદર આ એની સામેની બાજુ છે આ એની પાછળની બાજુ આપેલી છે સામેની બાજુ શોધવાની છે તો શું લઈ શકાય tan લઈ શકાય તો અહીંયા લઈએ છીએ આપણે tan 45 અંશ બરાબર સામેની બાજુ કઈ છે AB ભાગ્યા પાછળની બાજુ કઈ છે BE તો tan 45 ની કિંમત 1 થશે AB આપણે શોધવાના છે અને BE કેટલા છે અહીંયા 28.5 ઉપર જતા રહેશે આમ એટલે AB બરાબર 28.5 આવી જશે AB પણ કેટલા આવી ગયા 28.5 આ BC ની કિંમત કેટલી 1.5 થશે કેમ કારણ કે આ સામસામેની બાજુ લંબચોરસ બને છે દેખો બરાબર એટલે આ બાજુ જેટલું માપ હશે એટલું આ બાજુ પણ માપ હશે હવે અહીંયા AB બરાબર તો 28.5 આવી જાય BC બરાબર 1.5 છે આખું AC બરાબર કેટલું થશે AB BC થશે તો અહીંયા
AC એટલે કે ચીમનીની લંબાઈ બરાબર AB વત્તા BC. ચલો AB ની કિંમત કેટલી આવી 28.5 વત્તા BC કેટલા છે 1.5. ચલો કેટલા આવશે અહીંયા 30 આવશે. તો AC બરાબર 30 મીટર આપણને મળી જાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કેટલો સરળ દાખલો હતો. આપણે હવે હજુ પણ આપણે એક વધુ દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. જમીન પરના બિંદુ P થી એટલે જમીન પર એક બિંદુ છે P થી 10 મીટર ઊંચી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ આપણને આપ્યું છે 30. એટલે ત્યાંથી 10 મીટર ઊંચી એક ઇમારત છે એના આપણે ટોચનું ઉચ્છેદ કોણનું માપ 30 આપેલું છે. ધારો કે અહીંયા સમજી લઈએ આ બિંદુ P છે 10 મીટર ઊંચી ઇમારત ઉચ્છેદ કોણનું માપ અહીંયા આપણને આપ્યું છે 30. ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવે છે. આ ટોચ છે એની ઉપર અહીંયા ધ્વજ ફરકાવવામાં આવે છે અને બિંદુ P થી આ ધ્વજની ટોચ ચલો આ ધ્વજની ટોચ છે અને આ બિંદુ P છે ત્યાંથી લંબાઈ અને આપણે એનું ઇમારતનું અહીંયા ફરકાવવામાં આવે છે અને અહીંયા આ ખૂણો જે બને છે 45 અંશ તો બને છે. ધ્વજની ટોચ અને બિંદુ P ત્યાં 45 અંશનો ખૂણો બને છે. તો આપણે શું શોધવાનું છે ધ્વજસ્તંભની લંબાઈ શોધવાની છે અને ઇમારતનું બિંદુ P થી અંતર પણ શોધવાનું છે. ચલો અહીંયા નામ આપી દઈએ A B C. અહીંયા તો P બિંદુ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ 10 મીટર ઊંચી ઇમારત છે. અહીંયા આપણને કોઈ આપેલું છે નહીં પરંતુ અહીંયા કેટલું માપ છે 30 અંશનું માપ છે. આ એની કે બાજુ થશે સામેની બાજુ આ એની કે બાજુ થશે પાછળની બાજુ થશે. તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ શું લઈ શકાય tan લઈ શકાય. તો અહીંયા tan 30 અંશ બરાબર ચલો સામેની એટલે કેટલી હશે ફક્ત BC ભાગ્યા અહીંયા શું આવશે BC. tan 30 ની કિંમત થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 થશે. BC ની કિંમત કેટલી છે 10 છે ભાગ્યા PC. PC અહીંયા જશે √3 ક્યાં જશે એટલે PC બરાબર 10 √3. અહીંયા આ કિંમત તમને મળી જાય છે 10 √3. હવે જો તમારી પાસે પાછળની બાજુ છે આખી સામેની બાજુ નથી કારણ કે 45 અંશનો ખૂણો ક્યાં બને છે A થી C સુધી એટલે 45 અંશનો ખૂણો બને એની સામેની બાજુ આવશે AC. તો હવે AC નું માપ આપણે શોધવાનું છે. તો અહીંયા જો એની સામેની બાજુ આવે છે AC પાછળની બાજુ તો કઈ છે PC છે. તો અહીંયા લખી શકાય tan 45 અંશ બરાબર AC ભાગ્યા PC. ચલો હવે અહીંયા tan 45 ની કિંમત 1 આવે છે. AC ની કિંમત કેટલી છે આપેલી નથી ભાગ્યા PC કેટલા આવ્યા છે 10 √3. હવે 10 √3 અહીંયા જશે તો AC બરાબર પણ કેટલું થઈ જશે 10 √3. હવે જો વિદ્યાર્થી મિત્રો આખું AC બરાબર 10 √3 છે BC બરાબર 10 છે. આપણે શું જોઈએ છે AB પણ જોઈએ છે. તો AB નું માપ અને ઇમારતથી બિંદુ P સુધીનું અંતર પણ એ તો અંતર આપણે મળી ગયું છે અહીંયા બરાબર. ધ્વજસ્તંભની લંબાઈ શોધવાની છે. ધ્વજ કેટલો છે AB છે. તો AB નું માપ આપણે શોધવું હોય તો AB બરાબર શું થશે ધ્યાનથી જુઓ આખા AC માંથી BC બાદ કરું તો મને AB મળી જાય બરાબર. તો અહીંયા AC BC ચલો AC ની કિંમત 10 વર્ગમૂળ 3 BC ની કિંમત કેટલી છે 10 છે. અહીંયા વર્ગમૂળ 3 બરાબર કેટલા લેવાનું કીધું છે 1.732. અહીંયા પણ તમે લખી શકો 10 ગુણ્યા 1.732 બરાબર 17.32 જે આપણે પહેલા અહીંયા શોધ્યું તો એ PC બરાબર 17.32 આવશે. અહીંયા જો આપણે કિંમત મૂકીએ 1.732 અને માઈનસ અહીંયા 10 થાય તો એમના એમ જ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 17.32 માઈનસ 10 એટલે કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો 7.32. તો
તો અહીંયા ફક્ત AB ની કિંમત તમને મળી જાય છે 7.32. ફરીથી સમજાવું છું, ધ્યાન આપજો કે જમીન પરના P બિંદુથી એક 10 મીટર ઊંચી ઇમારત છે અને ઇમારતની ટોચના ઉચ્ચિત કોણનું માપ 30° છે. અહીંયા લખવાનું રહી ગયું છે કે એની ઉપર જે ધ્વજ હતો એ ધ્વજની ટોચના ઉચ્ચિત કોણનું માપ અહીંયા આપેલું છે 45° એ રકમમાં છે. બરાબર. અને અહીંયાથી આપણે શું કીધું છે કે ભાઈ એની ધ્વજની લંબાઈ શોધવાની છે અને આ જે પાયો છે ઇમારતથી P બિંદુનું અંતર એટલે કે પાયો એ પણ આપણને શોધવાનું કીધું હતું. શરૂઆત ક્યાંથી કરી તો કે tan 30 થી કરી. સામેની બાજુ કઈ હતી BC, પાછળની બાજુ કઈ હતી PC. તો BC ભાગ્યા PC, BC ની કિંમત હતી 10, PC આપણે શોધવાની હતી. tan 30 એટલે 1 ભાગ્યા વર્ગમૂળ 3 થશે અને PC બરાબર શું થશે 10√3. એટલે 10 ગુણ્યા √3 ની કિંમત કેટલી છે 1.732 એટલે કેટલા આવશે? 1 પોઈન્ટ તમે આ બાજુ જાઓ જમણી બાજુ. જો ગુણાકાર હોય તો પોઈન્ટ જમણી બાજુ ખસવાનું, ભાગાકાર હોય તો પોઈન્ટ ડાબી બાજુ ખસવાનું. તો 17.32 આવી જશે. અહીંયા 45° નો હવે ખૂણો લઈએ તો એની સામેની બાજુ કઈ આવશે? આખી AC થશે. પાછળની બાજુ કઈ થશે? PC. તો AC ભાગ્યા PC tan 45 ની કિંમત આવે છે 1. PC ની કિંમત મૂકી 10√3 તો અહીંયા જશે અને AC જે છે AC બરાબર 10√3 થઈ જશે. હવે આપણને શું શોધવાનું કીધું હતું? AB કીધું હતું. તો AB બરાબર શું થશે? આખા AC માંથી BC બાદ કરું તો મને AB મળી જાય. તો અહીંયા AC માંથી BC બાદ કરે છે. AB એટલે 10√3, BC એટલે 10 અને √3 ની કિંમત તમે મૂકો અહીંયા એટલે 1.732 એટલે 10 ગુણ્યા 1.732 17.32 માંથી 10 જશે એટલે કેટલું આવી જશે? 7.32. એકદમ સરળ દાખલો. તો હજુ પણ આપણે જોઈએ એક ઉદાહરણ. ઉદાહરણ નંબર 5 જોઈએ. સૂર્યના ઉચ્છેદ કોણનું માપ 60 થી ઘટીને 30° થતા સમતલ જમીન ઉપર ઉભેલા ટાવરના પડછાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે. અહીંયા આપણને ટાવરના પડછાની લંબાઈ કીધી છે. એક ટાવરની જરૂર પડશે. એક ટાવર દોરી દઈએ. એમાં પહેલો જે ખૂણો આવે છે 60° અને પછી બીજો ખૂણો આવે છે એ 30°. હવે જ્યારે બે ખૂણાવાળું હોય ત્યારે આપણે કેવી રીતે નક્કી કરી શકાય કે પહેલું 60 જ આવશે પછી 30 આવશે અથવા પહેલું 30 લ્યો કે પછી 60 લ્યો? તો એના માટે તમે સમજો, જો તમે મારી નજીક બેઠા હોય તો તમે મને સ્પષ્ટ દેખાશો. જેમ જેમ તમે મારાથી દૂર જશો એમ એ નાના થતા જશે. કોઈ વસ્તુ આપણી નજીક હોય તો મોટી દેખાય છે અને કોઈ વસ્તુ આપણાથી દૂર હોય તો નાની દેખાય છે. તો આની અંદર પણ એવું છે. ટાવરથી જો નજીક હશે તો ખૂણો મોટો હશે, ટાવરથી જો દૂર હશે તો ખૂણો નાનો હશે. આની અંદર કે આ 60° થી પછી 30° જાય છે ત્યારે કેટલા મીટરનો વધારો થાય છે? 40 મીટરનો વધારો થાય છે. તો આપણને ટાવરની ઊંચાઈ શોધવાની કીધી છે એટલે આ ઊંચાઈ શોધવાની કીધી છે. તો એ નામ આપી દઈએ A, B, C અને D. પરંતુ ટાવરની ઊંચાઈ તો શોધવાની છે અને આ BC પણ આપણને આપેલું નથી. એટલા માટે આપણે એક ચલ ધારીએ છીએ x. ક્યારે ચલ ધારો? જ્યારે બે અજ્ઞાત પદો નથી આપેલા, અહીંયા અજ્ઞાત છે એટલે આપણે જાણતા નથી તો બંનેમાંથી કોઈ એકને આપણે x ધારી શકાય. હવે જો અહીંયા શરૂઆત કરીએ જો આપણે 60° થી તો અહીંયા સામેની બાજુ છે ને આ કઈ છે? પાછળની બાજુ. તો આપણે શું લઈ શકાય? tan લઈ શકાય. તો tan 60° બરાબર સામેની બાજુ કઈ છે? AB ભાગ્યા પાછળની બાજુ BC. tan 60 ની કિંમત આવે છે વર્ગમૂળમાં 3 ભાગ્યા AB ની કિંમત એમના એમ, BC કેટલા છે? x. x જે છે અહીંયા જતું રહેશે એટલે AB તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો x√3. હજુ x ની કિંમત આપણને મળી નથી. હવે જો અહીંયા તમને 60° તમે પહેલા લઈ લીધું, હવે 30° લેશો. સામેની બાજુ તો AB છે, પાછળની બાજુ કઈ થઈ જશે? BD થશે. તો BD કેટલા છે? 40 + x. તો અહીંયા હવે લઈએ છે tan 30° બરાબર સામેની બાજુ એટલે AB ભાગ્યા BD, પાછળની બાજુ કઈ છે? BD. tan 30 ની કિંમત 1 ભાગ્યા વર્ગમૂળમાં 3, AB ની કિંમત x વર્ગમૂળમાં 3 ભાગ્યા BD એટલે કેટલા છે? 40 + x. હવે ચોકડી ગુણાકાર થશે. 40 + x ઉપર જતા રહેશે, √3 આ બાજુ જશે તો 40 + x બરાબર √3 ગુણ્યા √3 એટલે કેટલા થશે? 3 થશે. તો અહીંયા આવી જશે 3x પ્લસ x છે આ બાજુ જશે કેવું થશે? -x એટલે 40 બરાબર 3x - x. 3x માંથી x જશે એટલે કેટલા આવશે? 2x. તો 2x બરાબર 40 આવે. તો
x બરાબર કેટલો આવી જશે વિદ્યાર્થી મિત્રો 20 આવશે x બરાબર 20 એટલે અહીંયા BC ની કિંમત તમને મળી જાય છે 20 હવે આ x ની કિંમત જો તમે આની અંદર મૂકો AB ની અંદર તો તમને AB એટલે કે ટાવરની ઊંચાઈ મળી જશે તો જો AB બરાબર હતું x √3 x કેટલા આવી ગયા 20 તો અહીંયા શું આવી જશે 20 √3 મીટર આ x બરાબર અહીંયા મૂકો તો કેટલા થઈ જશે AB બરાબર 20 √3 મીટર તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો હતો આપણે આજના વિડિયોની અંદર કુલ 5 ઉદાહરણ જોયા છે અને આવતીકાલના વિડિયોની અંદર વધુ દાખલા જોઈશું અને એની વધુ સમજ મેળવીશું તો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો